નમસ્તે, હું રામજાણી વંશવી પર્યાગ સમક્ષ એક વખત પધારી રહી છું. તો હવે આપણા સમક્ષ એક મહાન હસ્તી ઊભી છે, તો આપણે પહેલો તેનો પરિચય લઈશું. સૂચના આવી છે કે આવતીકાલે તમારો પરિચય છે જે ગામના હું ઈશ્વરભાઈ ભાવાણી, શ્રી અખિલ ભારતીય લક્ષ્મીનારાયણ સનાતન સમાજમાં અત્યારે મહામંત્રીની જવાબદારી વહન કરું છું. અને આજ રોજ જે આ સંસ્થાના મંદિરની અંદર જે આપ જોઈ શકો છો, ભવ્યથી અતિ ભવ્ય રીતે વાર્ષિક પાટોત્સવનું આયોજન થઈ રહ્યું છે. કીધું છે ને કે ધર્મસ્ય સુખમ મૂલમ, સુખનું મૂળ ધર્મ છે. એટલે આજે આપણે ધર્મસભાનું આયોજન કર્યું હતું. એમાં આપણા કચ્છ કડવા પાટીદાર સમાજના જે સાધ્વી પાર્વતી માઓ હતી, સંતો હતા, એ બધાને આપણે અહીંયા આજે બોલાવી અને એનો અમૃતવાણીનો આપણે આજે લાભ લીધો. અને આવતીકાલે કચ્છના ગામે ગામથી જે યુવા સંઘે તૈયારી કરી છે, જે કળશ આપેલા છે, તો એ કળશની અંદર પવિત્ર ગાયનું દૂધ લઈ અને તેનો ભગવાન ઉપર આપણે અભિષેક કરશું. ભગવાનના અભિષેકનો આવતીકાલે કાર્યક્રમ છે. ત્યાર પછી પાટોત્સવ પૂજન, ધ્વજારોહણ અને વિષ્ણુ યજ્ઞનો આવતીકાલનો આપણો કાર્યક્રમ છે. આજે ખૂબ બધા આપ સૌ જોઈ શકો છો, મોટું માનવ મહેરામણ કચ્છમાંથી અહીંયા ઉપસ્થિત થઈ અને આ ધર્મસભાનો લાભ લીધો છે. ખૂબ જ સરસ. આ તમે જોઈ કેટલી સરસ એવી આજે રમઝટ જામી છે. તો તમે આગળની જે યુવા પેઢી છે એના માટે તમે શું કહેવા ઈચ્છો છો? યુવા પેઢીને ખાસ મારો સંદેશ છે કે તમે જે પણ કર્મ સાથે જોડાયેલા હો, પણ ક્યારે ધર્મને છોડશો નહીં. જો ધર્મ સાથે જોડાયેલા રહેશો તો જ સુખનું મૂળ ધર્મ છે. અગાઉ મેં કીધું એ રીતના ધર્મ સાથે જોડાયેલા રહેશો. આ જ મારો મુખ્ય સંદેશ છે. ખૂબ જ સરસ એવો સંદેશ આપને આપી રહ્યા છે આપણા મહામંત્રી. તો હું તમને બસ એટલું જ કહેવા માંગીશ કે આ તમે કર્યું એના બદલ ખૂબ ખૂબ આભાર. અને આવું જ તમે આવતા વર્ષે કરતા રહો એવી અમારી આશા છે તમારી પાસેથી. ખૂબ ખૂબ આભાર. તો હવે આપણે માણીશું આજનો કાર્યક્રમ. તો જોયું ને તમે કેટલો આ વાર્ષિકોત્સવ નહીં, આવતા વાર્ષિકોત્સવ માટે પણ કેટલા થનગનાટ છે આ લોકો. તો હવે હું તમને એ પૂછવા માંગીશ કે પહેલા તમારું નામ શું છે, અમને જણાવશો? જીતેશ રતનસિંહભાઈ હરપાણી, અને યુવા સંઘ કચ્છ પૂર્વ રિજિયન ટીમની અંદર અત્યારે ચીફ સેક્રેટરી તરીકેની જવાબદારી અત્યારે નિભાવું છું. તો તમે આટલા ઊંચા હોદ્દા પર છો, તો તમે આટલું મોટું કામ કેવી રીતે પાર પાડ્યું? કેટલા લોકોનો સહયોગ આવ્યો અને કઈ રીતે તમે સૌનો સહયોગ સાથે આગળ વધ્યા? તો અમને જણાવો જરા. જી, આપણા પાટીદાર દર્શનના માધ્યમથી સૌ સમાજજનોને જો જણાવું તો આટલું મોટું ભવ્યથી ભવ્ય આયોજન સફળતા તમે મને કીધું કે કઈ રીતે પાર પાડ્યું. તો સૌથી પહેલાં તો અમે ભગવાન લક્ષ્મીનારાયણના ચરણોમાં પ્રાર્થના કરી હતી કે આવું એક 14મો પાટોત્સવ ભવ્યથી ભવ્ય ઉજવાય અને એના અંદર સૌ સમાજના વડીલો અને કચ્છ પૂર્વ રિજિયન અને કચ્છ રિજિયનની બંને અમારા કચ્છમાં રિજિયન છે એના બંને રિજિયનના સૌ હોદ્દેદારોનો સાથ અને સહકાર મળ્યો. અને એના માધ્યમથી અમે આજે 7 તારીખના બપોર પછીનો જે સેશન હતું અને અત્યારે હવે આપણે આ મહાઆરતી અને મહાઆરતી બાદ જે સાંજનું મહારાસનું જે સેશન આટલું ભવ્યથી ભવ્ય જે ઉજવવા જઈ રહ્યા છીએ, સૌ સમાજજનોનો અને સૌ વડીલોનો સાથ અને સહકારના માધ્યમથી જ આ કાર્યક્રમ અમે ઉજવી શકીએ છીએ. ખૂબ સરસ. તો તમે એમ કહો છો કે તમે એકલા નહીં પણ સર્વ સાથે મળીને આટલા મોટા કાર્યક્રમને સફળ કરાયું છે? જી, કારણ કે આટલું મોટું કાર્યક્રમ કરવું હોય તો ભગવાનને પણ સાથે રાખવા પડે અને આપણા વડીલોને અને યુવાધનને પણ સાથે રાખી અને કાર્યક્રમનો અમે શુભ શરૂઆત કરી હતી. અને જો આપના માધ્યમથી જો હું તમને કહેવા માંગુ તો સમગ્ર અમારી યુવા સંઘ કચ્છ રિજિયન અને કચ્છ પૂર્વ રિજિયનના ટીમના માધ્યમથી આપણા કચ્છની અંદર જેટલા પાટીદાર સમાજના ગામો છે ત્યાં આપણે 1 તારીખથી લઈ અને આ 3 તારીખ સુધી પત્રિકા વિતરણનો કાર્યક્રમ અને ગામો ગામ ભાવભર્યું હાર્દિક ભગવાનના 14મા પ્રાગટ્ય દિવસનું આમંત્રણ આપ્યું હતું. એના માધ્યમથી જ આજે આપણે આ મેદની સમાજની મેદની તમે જોઈ શકો છો. અને જ્યારે બપોરે અહીંયા જ્યારે 3:30 કલાકે જ્યારે સંતોના જ્યારે પ્રેરક પ્રવચન હતા, એટલે આપણે સૌ આ ડૂમની અંદર આપણે સૌ સાક્ષી બન્યા. અને આ ભગવાન જો આપણે કહી શકાય તો 14 વર્ષ આપણા સમગ્ર પાટીદાર સમાજની ગામો ગામની અંદર અભ્યાસ કરવા માટે, આપણા સૌને આશીર્વાદ દેવા માટે અને આપણા સુખ દુઃખમાં ભાગીદાર દેવા માટે પૂર્ણ આખું એક એમને રાઉન્ડ મારી અને આજે પાછા પુનઃ સંસ્કાર ધામની અંદર ભગવાન જ્યારે બિરાજમાન થયા છે. અને સૌ આપ મેદની આપ જોઈ રહ્યા છો. પુનઃ એકવાર આપના માધ્યમથી સૌ સમાજજનોને કહેવા માંગીશ કે આગામી જ્યારે 15મો પાટોત્સવ જ્યારે ઉજવીએ ત્યારે આનાથી વિશેષ કઈ રીતે ઉજવાય એના માટે સૌ યુવાધનને પણ પ્રેરણા આમાંથી લે અત્યારથી, અને આગામી દિવસોની અંદર અમે પણ સાથ સરકાર આપશું. અસ્તુ, ધન્યવાદ. જય લક્ષ્મીનારાયણ.
જોયું ને કેટલો થનગનાટ, કેટલી ખુશી અને કેટલો રાજીપો આ પાટોત્સવ ઉજવવા માટે નહીં, આવતો પાટોત્સવ ઉજવવા માટે હમણાંથી. તો હું પણ સૌને કહીશ કે આ વખતે તમે જેમ જોડાયા છો, આવતા વખતે એનાથી પણ વધુ જોડાશો અને એનાથી પણ વધારે આપણે ઉજવશું, એનાથી પણ ભવ્યથી ભવ્ય પાટોત્સવ કરીએ એવું હું તમને આશા રાખું છું. અને હવે આપણે માણશું આ આપણા આજની રાતની રમઝટ, જે હવે ખૂબ જ સારી એવી જામવાની છે. અહીં ઉપસ્થિત સર્વને મારા તરફથી ઘણા જય લક્ષ્મીનારાયણ અને જય ઉમિયામાં. હું રામજાણી વંશી આજ આપના સૌનું આ કાર્યક્રમમાં હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે સૌ શ્રી દેસલપર ગામમાં આવેલા કેન્દ્ર સ્થાનમાં ભેગા થયા છીએ, જ્યાં આજે એક પાટોત્સવ ઉજવાઈ રહ્યો છે. તો આજે એને કેટલા માણવા માટે કેટલા લાખોની સંખ્યામાં માણસો આવ્યા છે. તો તેમાંથી આપણે એમનો પરિચય લેશું. તો તમે તમારો પરિચય આપશો મને? જય લક્ષ્મીનારાયણ સર્વેને. મારું નામ ઠાકરાણી અશોક, યુવા સંઘ કચ્છ પૂર્વ રિજિયન ચેરમેન. અને આજે ભગવાન શ્રી લક્ષ્મીનારાયણનો 14મો વાર્ષિક મહોત્સવ આપણે જ્યારે રંગે ચંગે ઉજવી રહ્યા છીએ, ત્યારે હું પાટીદાર દર્શનના માધ્યમથી આપ સર્વેને જણાવું છું કે આજે સવારના બપોર પછીથી ભવ્યથી ભવ્ય કાર્યક્રમ આપણે સૌપ્રથમ પહેલાં સંતોના સામૈયા કર્યા, ત્યારબાદ આપણા જ સનાતની સંતોના મુખાર વિંદેથી આપણે ભવ્યથી ભવ્ય અહીંયા ધર્મસભાનું એક આયોજન થઈ ગયું. અને એ આયોજન ઐતિહાસિક આયોજન હતું. ત્યારબાદ મહાઆરતીનો આપણે સૌએ લાભ લીધો. પણ ભગવાનને જ્યારે આ સુંદર આયોજન થતું હોય ત્યારે એક ભવ્યથી ભવ્ય અમે આજના મહાઆરતીનો પણ અમે વ્યવસ્થિત આયોજન કર્યું. ત્યારબાદ અત્યારે આપણા જ પાટીદારો દીકરા દીકરીઓના સથવારે આપણે એક મહારાસનું આયોજન ટૂંક જ સમયમાં આપણે અહીંથી કરશું. અને આવતીકાલે સવારના 7 વાગ્યાથી કરી અને ગામોગામ આખા કચ્છમાં યુવા સંઘની પૂરી ટીમ, ધર્મ પ્રચાર સમિતિ અને સંસ્થાના મુખ્ય હોદ્દેદારો આમંત્રણ પત્રિકા દેવા ગયા હતા, ત્યારે સવારના ગામોમાંથી કુંભ લઈ અને સર્વે ભાવિક ભક્તો અહીં આવશે. ત્યારબાદ એમના સ્વાગત સમય, ત્યારબાદ સર્વેના ભાવિક ભક્તોના વરદ હસ્તે જ ભગવાન શ્રી લક્ષ્મીનારાયણને આપણે અભિષેકનું આયોજન કરશું. ત્યારબાદ યજ્ઞશાળામાં હવનનું એક સુંદરમય આયોજન છે, એમનો પણ આપણે સૌ લાભ લેશું. ત્યારબાદ મહાપ્રસાદ લઈને આપણે છૂટા પડીશું. તો જાણ્યું ને તમે આ કેટલો ભવ્ય અને સરસ કાર્યક્રમ છે. તો હું તમને એ બદલ એટલું જ કહેવા માંગીશ કે આવા કાર્યક્રમ તમે કરતા રહેજો. અને આ કાર્યક્રમમાં જોડાયા તમારું સૌનું હું હાર્દિક દિલપૂર્વક તમારો આભાર માનું છું કે તમે આ કાર્યક્રમમાં જોડાયા. અને આશા રાખું છું કે તમે આવા લાખો કરોડો પુરુષોને કહેશો કે આવા કાર્યક્રમમાં જોડાય. બસ હું આપણા પાટીદાર દર્શનના માધ્યમથી જ સર્વે ભાવિ ભક્તોને એ જ વિનંતી કરું છું કે ભગવાનનો 14મો વાર્ષિક પાટોત્સવ આપણે રંગે ચંગે ઉજવ્યો, એવી જ રીતે 15મો વાર્ષિક પાટોત્સવ પણ આપણે એકદમ રંગે ચંગે ઉજવી અને યુવાઓને વધુને વધુ આપણે આ ધર્મમાં આપણે વાળવાના.
જલ્દી રસના રાઉન્ડમાં જોડાય. બહેનોને પણ છૂટ છે રાઉન્ડમાં જોડાવાની. ભાઈઓ બહેનોને નમ્ર વિનંતી, જલ્દીથી જલ્દી રસના રાઉન્ડમાં જોડાય. સમય મર્યાદાને ધ્યાનમાં રાખી એ હાલો મોબાઈલ ફોટો પાછા આવજો પ્લીઝ.